ગ્રાહક સાથી 23 ઓગસ્ટ 2025 વોલ્યુમ 6 નંબર 8 શું નટ બટર્સ દેખાય છે એટલા સ્વસ્થ અને પૌષ્ટિક છે? 1. જાણો કે નટ બટર્સ સ્વાસ્થ્ય માટે કેટલા ગુણકારક છે. જ્યારે નટ બટર્સનું પ્રમાણસર સેવન કરવામાં આવે અને સામગ્રીની ગુણવત્તા પર ધ્યાન આપવામાં આવે તો એ સ્વસ્થ આહારનો ઉપયોગી ભાગ બની શકશે. તેઓ અનેક રીતે લાભદાયક છે, જેમાં પ્રોટીન, સ્વસ્થ ફેટ, ફાઇબર, વિટામિન્સ અને ખનિજો તથા ફાઇટોકેમિકલ્સ જેવા આવશ્યક પોષક દ્રવ્યો સામેલ છે. તેઓ હૃદયના સ્વાસ્થ્ય, સંતુલિત વજન અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા સકારાત્મક અસરોની સંભાવના ધરાવે છે. જોકે એમાં કેલેરી વધારે હોય છે, જે એલર્જી પેદા કરી શકે છે અને કેટલીક વેરાયટીમાં નુકસાનકારક એડિટિવ્સ હોઈ શકે છે. એનાથી સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે. ઉપરાંત નટ બટર્સનું વેચાણ સ્વચ્છ વનસ્પતિ આધારિત સ્વસ્થ ખાદ્ય પદાર્થ તરીકે થાય છે તથા ઘણીવાર એને ડેરી બટર કે શુગરી સ્ત્રોતના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવે છે. મોટાભાગની બ્રાન્ડ ગર્વથી દાવો કરે છે કે 100% કુદરતી નો એડેડ શુગર, વધારે પ્રોટીન ને સારા ફેટથી ભરપૂર છે. સામાન્ય રીતે એમનો વપરાશ ઘરમાં, ફિટનેસ ડાયટમાં અને બાળકોના ભોજનમાં પણ થાય છે તથા તમામ વય જૂથ માટે ઝડપી, સ્વાદિષ્ટ અને પોષક દ્રવ્યોથી ભરપૂર વિકલ્પ તરીકે પ્રમોટ કરવામાં આવે છે. પરંતુ શું ખરેખર તેઓ સ્વાસ્થ્ય માટે ઉપયોગી અને સંપૂર્ણ છે? અમે 18 નટ બટર બ્રાન્ડમાં શું છે એની જાણકારી મેળવવા એમના લેબલનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. અમે તમારા માટે તારણો રજૂ કરીએ છીએ તેમજ યોગ્ય નટ બટરની પસંદગી કેવી રીતે કરવી અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી રીતે તમારા ભોજનમાં સામેલ કરવાની રીતો વિશે જાણકારી આપી છે. સ્વસ્થ આહારમાં નટ બટરનો ઉપયોગ કેવી રીતે કરવો? સ્પ્રેડ તરીકે ઉપયોગ કરવો. નટ બટર્સનો ઉપયોગ હોલ ગ્રેનની બ્રેડ કે રોટલી પર સ્વાદિષ્ટ અને પોષક સ્પ્રેડ તરીકે કરી શકાય. સંતોષકારક અને સંતુલિત નાસ્તા કે બ્રેકફાસ્ટના વિકલ્પ માટે કેળા અને સફરજન જેવા ફળો સાથે એનો ઉપયોગ કરો. સ્મૂધીમાં એમને ભેળવો. તમારી સ્મૂધીનું પોષણ વધારવા 1 ચમચી નટ બટર ઉમેરો. એ તમારી સ્મૂધીમાં ક્રીમીનેસ, ફ્લેવર અને સ્વસ્થ ફેટ્સ વધારી શકે છે, જે સ્મૂધીને વધારે સંતોષકારક અને સંપૂર્ણ બનાવે છે. યોગર્ટ કે ઓટ મિલમાં ઉમેરો. ક્રીમી અને સ્વાદિષ્ટ આહાર માણવા નટ બટરને યોગર્ટ કે ઓટ મિલ પર ઉમેરો. નટ બટર તમારા બ્રેકફાસ્ટ કે નાસ્તાના વિકલ્પોમાં રિચનેસ, ફ્લેવર અને પોષક દ્રવ્યો ઉમેરી શકે છે. ફ્રૂટ કે વેજીટેબલને નટ બટરમાં ડીપ કરો. સફરજનના ટુકડા કે ગાજરની સ્ટીકને પોષક દ્રવ્યોથી સભર નાસ્તો બનાવવા નટ બટરમાં ડીપ કરો. નટ બટર તમને સંપૂર્ણ અને લાંબો સમય સંતોષ આપવા પાચન ક્રિયાની ગતિને ઘટાડી શકે છે. અન્ય વિકલ્પો ચકાસો. સનફ્લાવર કે પમ્પકિનના બીજ, અખરોટ, પિસ્તા, તલ વગેરેમાંથી બનેલા અન્ય નટ બટર્સને અજમાવો. દરેક પોતાનો વિશિષ્ટ સ્વાદ અને પોષક દ્રવ્યો ધરાવે છે. સલાડ ડ્રેસિંગ કે સોસમાં નટ બટર્સનો ઉપયોગ કરો. નટ બટર્સને થોડા વિનેગર, તેલ અને મસાલા સાથે મિક્સ કરીને સલાડ ડ્રેસિંગ કે સોસ બનાવો. નટ બટર્સ તમારા ડ્રેસિંગ કે સોસની સંપૂર્ણતા અને પોષક દ્રવ્યો વધારી શકે છે,
જે તમને સ્ટોરમાં ખરીદેલા વધારે ફેટ ને શુગર ધરાવતા વિકલ્પની સરખામણીમાં સ્વસ્થ વિકલ્પ બનાવે છે. 2. CERC દ્વારા નટ બટર બ્રાન્ડના લેબલનો સ્ટડી. અમે આલમંડ, પીનટ ને કેશ્યુ એમ તમામ કેટેગરીમાં 18 લોકપ્રિય નટ બટર ઉત્પાદનોના લેબલ, ઘટકોની યાદીઓ અને પોષક દ્રવ્યોના ટેબલની વિગતવાર સમીક્ષા કરી હતી. અહીં અમે પ્રાપ્ત થયેલા તારણો રજૂ કર્યા છે. લેબલ મુજબ પોષક દ્રવ્યોનું પ્રમાણ. આલમંડ બદામ બટર. અમે આલમંડ બટરની 6 બ્રાન્ડનો અભ્યાસ કર્યો હતો અને અમે નીચેની જાણકારી અમને મળી. અભ્યાસમાં સામેલ 6 આલમંડ બટર બ્રાન્ડમાંથી 4ની ઘટકોની યાદીમાં 100% આલમંડ હતા. એક ડાર્ક ચોકલેટ વેરિયન્ટ ફક્ત 50% આલમંડ, 26 ગ્રામ, 100 ગ્રામમાં 26 ગ્રામ શુગર, ચોકલેટ અને ઇમલ્સિફાયર ધરાવતું હતું. અન્ય ચોકલેટ વેરિયન્ટ 86% આલમંડની સાથે કોકો અને ગોળ, 100% શુગર, 4.6 ગ્રામ, 100 ગ્રામમાં ધરાવતું હતું. એક બ્રાન્ડ સિવાય તમામ બ્રાન્ડમાં શુગરનું કુલ પ્રમાણ 100 ગ્રામ દીઠ 3 ગ્રામથી 4.6 ગ્રામ હતું. કેટલીક બ્રાન્ડ 0 એડેડ શુગર ધરાવતી હતી. પ્રોટીનનું પ્રમાણ ઊંચું હતું. મોટાભાગે શુદ્ધ વેરિયન્ટમાં 100 ગ્રામ દીઠ 24 ગ્રામથી 25.5 ગ્રામ પ્રોટીન હતું. ફેટનું પ્રમાણ મોટાભાગની બ્રાન્ડમાં 100 ગ્રામમાં 49 ગ્રામથી વધારે હતું, જે મુખ્યત્વે સ્વસ્થ સંતૃપ્ત ફેટમાંથી હતું. પીનટ મગફળી બટર. 6 પીનટ બટર બ્રાન્ડનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ કરેલી બ્રાન્ડ્સમાં 100% શેકેલી મગફળીથી લઈને ચોકલેટ, શુગર ને ઓઇલ સાથે મિશ્રણ કરેલા ઉત્પાદનો હતા. અમુક બ્રાન્ડમાં એડેડ શુગર નહોતી અને 100 ગ્રામ દીઠ 32 ગ્રામ સુધી પ્રોટીનનું ઊંચું પ્રમાણ હતું. ફ્લેવર વેરિયન્ટ્સમાં 15 ગ્રામ સુધી એડેડ શુગર ને કુલ શુગરનું પ્રમાણ 100 ગ્રામ દીઠ 19 ગ્રામ હતું. ફેટનું પ્રમાણ 100 ગ્રામ દીઠ 40 ગ્રામથી 50 ગ્રામ હતું. ચોકલેટ આધારિત વેરિયન્ટમાં સંતૃપ્ત ફેટનું પ્રમાણ ઊંચું 9 ગ્રામથી 13 ગ્રામ હતું. કેશ્યુ કાજુ બટર. 6 કેશ્યુ બટર બ્રાન્ડની ચકાસણી કરી હતી. અભ્યાસમાં સામેલ 6 બ્રાન્ડમાંથી 5 બ્રાન્ડ 100% કેશ્યુથી બનેલી હતી. એક ફ્લેવર્ડ બ્રાન્ડ સોલ્ટેડ કેરેમલ ગોળ, મીઠું ને સૂર્યમુખીનું તેલ ધરાવતી હતી. શુદ્ધ કેશ્યુ વેરિયન્ટમાં 0 એડેડ શુગર હતી, તો સોલ્ટેડ કેરેમલ વેરિયન્ટ 100 ગ્રામમાં 9 ગ્રામ સુધીનું એડેડ શુગર પ્રમાણ ધરાવતી હતી. તમામ બ્રાન્ડમાં પ્રોટીનનું પ્રમાણ આલમંડ અને પીનટ બટરની સરખામણીમાં ઓછું હતું, જે 100 ગ્રામ દીઠ 17.4 ગ્રામથી 21.2 ગ્રામ હતું. ફેટનું પ્રમાણ 100 ગ્રામ દીઠ 41 ગ્રામથી 50 ગ્રામ હતું, જે મુખ્યત્વે અસંતૃપ્ત ફેટમાંથી હતું. લેબલમાં દાવા. આ કેટલાક દાવા અમને નટ બટર પેકેજીસ પર જોવા મળ્યા હતા. 100% કુદરતી, નો એડેડ શુગર, વધારે પ્રોટીન, વેગન, સારા ફેટ્સથી ભરપૂર, 0 ગિલ્ટ, ગ્લુટેન ફ્રી, પ્રિઝર્વેટિવ વિના, રિફાઇન્ડ શુગર વિના, શક્તિવર્ધક, 30+ પોષક દ્રવ્યો, 30થી વધારે પોષક દ્રવ્યો, 0 કોલેસ્ટ્રોલ. ઘટકોની યાદી અને પોષક દ્રવ્યોની માહિતીનો હંમેશા અભ્યાસ કરો, જેથી દાવા ખોટા છે કે સાચા એ જાણી શકાય. લેબલ પર આ પ્રકારના દાવા શુદ્ધતા અને સ્વાસ્થ્ય માટે ગુણકારકની ધારણા ઊભી કરીને ઉપભોક્તાઓને ગેરમાર્ગે દોરી શકે છે. તો ઘટકોની યાદીની બારીક તપાસમાં છુપી શુગર, વધારે સંતૃપ્ત ફેટ અથવા નટનું ઓછું પ્રમાણ અવારનવાર જોવા મળે છે.
વળી તમારા સેવનનું પ્રમાણ શુગર ને ફેટના તમારા રોજિંદા સેવનને અસર કરી શકે છે. ફ્લેવર્ડ કે ચોકલેટ વેરિયન્ટ એડિટિવ્સ ધરાવે એવી શક્યતા છે તથા એમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે જે એમને ધારણાથી ઓછા સંપૂર્ણ બનાવે છે. ત્રણ, સ્વસ્થ નટ બટરની પસંદગી કેવી રીતે કરવી? જ્યારે સ્વાસ્થ્ય માટે ગુણકારક નટ બટરની પસંદગી કરવાની વાત આવે છે ત્યારે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ. આ સૂચનો તમને સુમાહિતગાર નિર્ણય લેવામાં મદદરૂપ થશે. લેબલ ચકાસો. તમામ નટ બટર સ્વાસ્થ્ય માટે ગુણકારક ઘટકો નથી ધરાવતા. કેટલીક બ્રાન્ડ ફક્ત નટ્સ ધરાવે છે પરંતુ કેટલીકમાં એડેડ શુગર, ઓઇલ કે મીઠું હોય છે. નટ બટર પસંદ કરો એ અગાઉ લેબલ ચકાસો. ઘટકોની યાદી વાંચો. ખરીદી અગાઉ લેબલ પર ઘટકોની યાદી હંમેશા વાંચો. ટૂંકીને સરળ યાદી ધરાવતા વિકલ્પો જુઓ. જે વિકલ્પો ફક્ત એક જ ઘટક નટ ધરાવતું હોય એ વેરિયન્ટ સૌથી વધારે સ્વસ્થ છે. કૃત્રિમ સ્વીટનર્સને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક અન્ય એડિટિવ્સ ધરાવતા વિકલ્પ ટાળો. ન્યુટ્રિશન પ્રોફાઇલ ચકાસો. સ્વસ્થ ફેટ્સ, અસંતૃપ્ત ફેટ વધારે અને સંતૃપ્ત ફેટ ઓછાથી સમૃદ્ધ નટ બટરની પસંદગી કરો જેમાં પ્રોટીનને રેસા મધ્યમ હોય છે તથા એડેડ શુગર ઓછી હોય છે. રંગો, ઇમલ્સિફાયરને સ્ટેબિલાઇઝર્સ જેવા એડિટિવ્સ ધરાવતા બટર ટાળો. એલર્જી અને આહાર નિયંત્રણો વિચારો. જો તમે એલર્જી, પીનટ એલર્જી જેવી કે અન્ય આહાર નિયંત્રણો ધરાવતા હોય તો તમારી ચોક્કસ જરૂરિયાતો પૂર્ણ કરતા નટ બટર પસંદ કરો. અનેક વિકલ્પો ઉપલબ્ધ છે અથવા તમે તમારી પસંદગીના નટ સાથે એને ઘરે બનાવી શકો છો. પોર્શન સાઇઝ પર ધ્યાન આપો. નટ બટર પોષક દ્રવ્યોનો સારો સ્ત્રોત છે પરંતુ એમાં કેલેરી વધારે હોય છે. પોર્શન સાઇઝ પર હંમેશા ધ્યાન રાખો જેથી વધારે કેલરીનું સેવન ના થાય. નટ બટર માટે સૂચિત સર્વિંગ સાઇઝ આશરે 1 થી 2 ચમચી છે. સંતુલિત આહાર તરીકે મધ્યમ નટ બટરનો ઉપયોગ કરો. પ્લેન નટ બટરનો વિચાર કરો. સાદા ફ્લેવર વિનાના વેરિયન્ટની પસંદગી સ્વાસ્થ્ય માટે સારો વિકલ્પ છે. ચોકલેટ કે કેરેમલ જેવા વેરિયન્ટનો સ્વાદ સારો હોય છે પરંતુ ઘણીવાર એડેડ શુગરને સ્ટેબિલાઇઝર્સ ધરાવે છે. ફ્લેવર વિનાના નટ બટરનો વિવિધ રીતે ઉપયોગ કરીને તમે તમારા આહારમાં સામેલ કરવાની તમારી મનપસંદ રીત શોધી શકો છો. ઘરે તમારી રીતે બનાવો. કાચા કે શેકેલા નટને દોળી અને ક્રીમ જેવું કરો. સ્વચ્છ બરણીમાં સંગ્રહ કરો. આ તાજું ને સરળ છે અને એમાં શું જાય છે એ તમે નિયંત્રિત કરી શકો. સંપાદકીય ટીમ: ચેરમેન CERC ડૉક્ટર સુનિલ પારેખ, ચેરમેન CERS વોલ્ટર વિયેરા, ચેરમેન ટોર્ચ પ્રફુલ અમીન, CEO અનિંદિતા મહેતા, સહસંપાદકો અનુષા અય્યર, રશ્મિ ગોયલ, સંપાદકીય સહાયક તિથિ ભંડારી. સરનામું: કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર 801, સાકાર 2, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન નજીક, એલિસ બ્રિજ, અમદાવાદ 380006. ઈમેલ એડ્રેસ complaints@cercindia.org. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-0332. ધ્વનિ મુદ્રણ: શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 380015. વાંચન સ્વર: આનલ દવે.